જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત ભાઈઓ ઘઉંની ખેતી કરતા હોય એના માટે। તો આપણે આજે વાત કરવાની છે વિડીયોમાં કે આપણા ઘઉં હોય એ કેટલા દિવસના થાય ને આપણે ઘઉંમાં ઉરિયા ક્યારે નાખવું જોઈએ જેથી કરીને આપણી ઉત્પાદન સારું મળે। અને બીજું ખેડૂત ભાઈઓ કે આપણી જે હાસો ટાઈમ છે ઉરિયા નાખવાનો એમાં આપણે ટાઈમે નાખીએ તો ફાયદો પણ થાય। અને જો આપણી જે ટાઈમ ન હોય ને ઉરિયા નાખીએ તો પણ આપણી નુકસાન પણ થાય, ઉત્પાદનમાં ઘટાડો આવે। તો આજે આપણી વાત કરવાની છે કે ઘઉંમાં ઉરિયા ક્યારે નાખવું જેથી કરીને આપણી ફાયદો થાય અને એમાં નુકસાન પણ છે। તો આપણી કાળજી લેવી જેમાંથી આપણી નુકસાન ન થાય ને ઉત્પાદન સારું થાય। તો આપણે એના વિશે વાત કરવાનું છે, તો ખાસ વિડીયોમાં જોડાઈ રહીજો જેથી કરીને હરખો પૂરેપૂરો આપણી તમારી વાત વિડીયોમાં હરખું સમજે। તો ખેડૂત ભાઈઓ પહેલા વાત કરવાની છે કે અત્યારે આપણી ઘઉંના વાવેતરમાં પુષ્કળ પ્રમાણમાં છે। આ વર્ષે ઘઉંનું વાવેતર વધારે થયું, તો અત્યારે લગભગ બધાની ઘઉં મારા અંદાજ પ્રમાણે 40 દિવસની આજુબાજુ તો થઈ જ ગયા હે, કે 40 કે 45 દિવસની આજુબાજુ। તો ઘણા ખેડૂત ભાઈ ઉરિયા 20-25 દિવસે ને આપ્યું છે, પણ જે એ પેલા અત્યારે 40-45 દિવસના ઘઉં હોય એમાં એના પેલા જે તમે ઉરિયા દીધું હોય જે તમે દીધું હોય તો મેન મહત્વનો અત્યારે જ એનો હાસોઠમ સમય છે ઉરિયાનો। જો આમાં આપણી ભૂલ કરીએ તો ઉત્પાદન પણ ઘટી જાય અને જો ભૂલ ન કરીએ તો ઉત્પાદનમાં વધારો પણ આવે, ફાયદો છે નુકસાન છે બંને છે। તો આપણે ખાસ આમાં વિડીયોમાં વાત કરવાની છે કે 40 થી 45 દિવસની આડેગાળે ઘઉં થયા હોય આપણા, તો એ ઘઉં કેવા પ્રકારના હોય ને એ પહેલા આપણી વાત કરીએ। કે ધારો કે જે આ જવાર છે તો જે આપણી છોડવો બતાવીએ તમને કે જે આ છોડવો છે, આ એક છોડવો, તો અત્યારે બધાની પરિસ્થિતિ આ સહેલું પાંદ હોય એમાંથી ફૂટે નહીં ઘઉં, આ સહેલું પાંદ આવું એક નીકળે બરાબર। તો એમાંથી આપણી ડુંડું નીકળવાનું રહીએ, ઘઉંની ડુંડી નીકળતી હોય આમાં જેવો આ રીતના ડુંડી નીકળે એના જે આથી ઘઉંની ડુંડી નીકળતી હોય એ ઘઉં ફૂટે નહીં અને બહુ વધે નહીં બરાબર। એટલે એને ફૂટવાનો ટાઈમ પૂરો થઈ ગયો અને એ ડુંડી નીકળવાનો ટાઈમ છે। તો જે આવી પરિસ્થિતિ હોય ઝીણી ઘઉંની કે 40 થી 45 દિવસની આજુબાજુ ઘઉં થયા હોય તો એ આપણી ઉરિયાની વાત કરીએ કે ઉરિયામાં આ સમયે નાખવાથી ફાયદો કેટલો થાય અને પછી નુકસાનની પણ વાત કરીએ। તો આ સમયે જે ઉરિયાની ખાસ જરૂર હોય, ઉરિયામાં નાઇટ્રોજન આવતું હોય બરાબર। તો આ જે ડુંડી નીકળવાની તૈયારીમાં હોય ને જે એટલે એને નાઇટ્રોજન વધારે જોતું હોય ઘઉંની, એટલે આપણે એને નાઇટ્રોજન દેવાનું એટલે ઉરિયા નાખવાનું। અને આ એક મુદ્દો આપણે સમજાવ્યો કે આવી અવસ્થાએ ઉરિયા એને જોતું હોય ઘઉંની। અને હવે બીજો કે બીજી પરિસ્થિતિ ઘઉંની કેવી હોય તારે એને ઉરિયા જોતું હોય। અને વાત કરીએ કે જે આપણી આ છોડવો છે બરાબર, આ છોડવો છે તો ઘઉંમાં ગાંઠું થયું છે, એક ગાંઠ આપણી આ છે બરાબર અને એક ગાંઠ આપણી આ છે, આવી ગાંઠું થયું છે મતલબ આ કાતરિયું આવી થયું છે જે ગાંઠું આવી પરિસ્થિતિ હોય જેની ઘઉંમાં જે આ ગાંઠું થતી હોય અને ડુંડી નીકળતી હોય એવી પરિસ્થિતિ, ત્યારે ઉરિયા એની ખાસ જરૂરી હોય। એટલે ઉરિયા એને આપણી આપવું પડે જેથી કરીને ઉત્પાદન આપણી સારું મળે। તો આ બીજો મુદ્દો હતો ને એ ખેડૂત ભાઈઓ આપણી એક ત્રીજો વાત કરીએ મુદ્દો કે જે ખેડૂત ભાઈઓને જે આ ઘઉં હોય એમાં જે આ નીચેના પાંદડા છે, જે આ ઘઉંમાં નીચેના પાંદડા હોય એ આવા પીળા થઈ જતા હોય
તો જો પીરા પડતા હોય, જે નીચેના પાંદડા હોય ઈ ઘઉંમાં, તો ખેડૂત ભાઈઓ એમાં હે ને યુરિયાની ખામી હોય, નાઇટ્રોજન એની ઘટતું હોય. તો આ 3 મુદ્દા છે જે 40 થી 45 દિવસના ઘઉં હોય ત્યારે આ 3 વસ્તુ આપણી જોવે લેવાની. ડુંડી નીકળતી હોય, ગાંઠિયું બંધાઈ ગયું હોય, અને બીજા નંબરમાં પીરા પડતા હોય એટલા પાંદડા, તો એમાં યુરિયા ફરજિયાત આપણી દેવું જ પડે. એનું નાઇટ્રોજન ઘટતું હોય એટલે આપણી આ જે 40 થી 45 દિવસના ઘઉંની આજુબાજુ હોય એમાં આ પરિસ્થિતિ હે બધાની. તો ત્યારે આપણી ખાસ કરીને યુરિયા નાખે જ દેવું, ભૂલ નહીં ખાવાની, જેથી કરીને આપણી ઉત્પાદન વધારે જડે ઘઉંમાં. અને એ આપણી આ ફાયદાની વાત કરી હતી, અને એ આપણી નુકસાનની વાત કરીએ કે જે ખેડૂત ભાઈઓની આ પોઝિશન હોય 40-45 દિવસના ઘઉંમાં, તો એમાં આપણે યુરિયા નાખવાનું તો બિલકુલ નાખ જ દેવાનું, પણ પ્રમાણની વાત કરીએ. જો પ્રમાણમાં વધઘટ થાય તો પણ ફેરફાર રહે, તોય પણ ઉત્પાદન ઘટીએ, નુકસાન થાય આપણી. તો આપણી વાત કરીએ કે જે યુરિયા છે એ આપણી આ અવસ્થામાં હોય ત્યારે આપણે કેટલું દેવું જોઈએ વીઘામાં? તો 1 વીઘામાં આપણે 10 થી 12 કિલો યુરિયા નાખવાનું. 10 થી 12 કિલો યુરિયા નાખવાનું વીઘે, એના પરફેક્ટ માપ છે. અને જો વધે જાય તોય પણ નુકસાન થાય. ઘણા મુઠ્ઠીયું નાખ્યા રાખતા હોય અને ક્યારા આખા યુરિયાના જ ભર્યા હોય. વધારે નહીં નાખવાનું. જો એથી વધારે નાખ્યો 20 કિલોની આજુબાજુની વીઘામાં તો નુકસાન થાય. એ કાં નુકસાન થાય એની વાત કરીએ આપણે કે જે ઘઉંની ડુંડિયું હોય, બરાબર, ઘઉંની ડુંડિયું હોય જે નીકળે એ લાંબી લહેર ન થાય. આપણી લહેર કહે ને લાંબી, એ લાંબી ન થાય અને નાની રહે, અને એટલે આપણી ઉત્પાદન ઘટે, એટલે એ આપણી મોટી નુકસાની થાય. એટલે વધારે પ્રમાણમાં જો યુરિયા નાખીએ તો પણ નુકસાન છે, અને જો પરફેક્ટ માપ નાખીએ ને પરફેક્ટ ટાઈમે દઈએ આપણી જે આવી અવસ્થા એ હોય ઘઉં 40-45 દિવસના આજુબાજુ, ત્યારે પરફેક્ટ એનો આ માપ 10 થી 12 કિલો વીઘે નાખીએ તો પરફેક્ટ ઉત્પાદન આવે. અને ત્યારે જ એને વધારે પૂરતી નાઇટ્રોજનની જરૂર હોય. તો ખેડૂત ભાઈઓ, આપણી ઘઉં વિશે આ માહિતી હતી. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.